વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોમર્સ ફેકલ્ટીના વર્ગ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। ત્રીજા વર્ષના વર્ગ શરૂ કરવાની માંગ સાથે પ્રદર્શન યોજાયું। વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટી ડીનને રજૂઆત પણ કરી છે। એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જે છે તે વિરોધ કરી રહ્યા છે। કોમર્સ ફેકલ્ટીના થર્ડ યરના વર્ગ શરૂ નથી કરાયા। કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોલેજના વર્ગ શરૂ કરવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। કોમર્સ ફેકલ્ટીના ડીનને પણ રજૂઆત કરાઈ છે। તો સરકારે આદેશ કર્યો હતો કે 10 અને 12 ધોરણના અભ્યાસ શરૂ કરવામાં આવે, સાથે જ જે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ અભ્યાસ શરૂઆત કરવામાં આવે, પરંતુ એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીનું જે ત્રીજું વર્ષ છે તેના માટે વર્ગ હજી સુધી શરૂ કરવામાં નથી આવ્યા। સરકારનો આદેશ છતાં પણ અભ્યાસક્રમ શરૂ ન કરાતા કોમર્સ ફેકલ્ટીના ડીનને વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરા એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં, કે જ્યાં સરકારે આદેશ કર્યો કે કોલેજના છેલ્લા વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેમના અભ્યાસની શરૂઆત કરવામાં આવે, શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવે, પરંતુ કોમર્સ ફેકલ્ટીના વર્ગ શરૂ ન થતા આખરે વિદ્યાર્થીઓ જે છે તે વિરોધ કરવા પહોંચ્યા હતા। ડીનને રજૂઆત કરવામાં આવી, પરંતુ આખરે રજૂઆતનો પણ કોઈ ઉકેલ ન આવતા તેમણે એમએસ યુનિવર્સિટીના પરિસરમાં જ વિરોધ કર્યો હતો। વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં ઓનલાઈન શિક્ષણ જે ચાલી રહ્યું છે તેને બંધ કરીને ફરીથી ક્લાસ શરૂ કરવામાં આવે એની માંગ કરવામાં આવી રહી છે। ફિઝિકલ ક્લાસ ચાલુ કરવાની માંગણી કરવામાં આવી રહી છે। જે રીતે આજે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે ક્લાસ ફરીથી શરૂ કરવામાં આવે છે, શૈક્ષણિક સત્ર ફરીથી શરૂ કરવામાં આવ્યું છે, એ જ રીતના કોલેજમાં ફરીથી શૈક્ષણિક સત્ર ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓ અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। શું માંગ છે એની આપણે જાણીએ એમની પાસે। આજ રોજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત રાજ્યના જે શિક્ષણ મંત્રી છે એમના આદેશ અનુસાર શાળાઓમાં ધોરણ 10 અને 12 ફિઝિકલી શરૂઆત કરી દેવામાં આવી છે, તથા કોલેજ યુનિવર્સિટીમાં બધા જ વર્ગના ફાઇનલ યરની શરૂઆત કરી દેવામાં આવી છે। પરંતુ આપણી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર જે કોમર્સ ફેકલ્ટી છે એના ઉપર હજુ કોઈ પણ ડિસિઝન લેવામાં નથી આવ્યો। વાઇસ ચાન્સલર અને રજિસ્ટ્રાર સર દ્વારા કોલેજ શરૂ કરવાની પરમિશન આપી દીધી છે લેટર પેડ સાથે, અને એમાં દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓની સહમતિ હોવી જોઈએ, પરંતુ કોમર્સ ફેકલ્ટીના ડીન સર દ્વારા હજુ સુધી આવો કોઈ બી સર્ક્યુલર બહાર પાડવામાં નથી આવ્યો, કોઈ પણ કન્સર્ટ ફોર્મ બહાર પાડવામાં નથી આવ્યો। તો અમે સરને એ પૂછવા માંગીએ છીએ કે શું સર તમે ગુજરાત સરકારના જે આદેશો આવ્યા છે એના નિયમો એને ઘોડીને પી ગયા છો, કે શું આપણી કોમર્સ ફેકલ્ટી યુનિવર્સિટી ગુજરાત સરકારથી ઉપર આવે છે? તમારું શું માંગ છે?